કેરી મોરેલી છે આપણે અને રોટલી છે, કેરીની રોટલી ખાવાની છે. તો ચાલો આપણે પહેલાં કેરીની રોટલી ખાઈ. હાલો યુટ્યુબ ફેમિલી, ક્યાં બધા મજામાં? તો તમને બધાને સવારના ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ અને હર હર મહાદેવ. કેમ કે આપણે સવારમાં તો નાહી ધોઈને રેડી કમ્પ્લીટ થઈ ગયા છે ને મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને વાતાવરણ તો કાંઈક મસ્ત મજાનું સુંદર છે. અને આપણે કાલે દાદાની વાડીએથી બંગલેથી લાવ્યા હતા આપણે કેરી. તો ચાલો આપણે સવારમાં થોડી કેરી ખાઈશું. જો સવાર તો કેવી મસ્ત મજાની છે. તો ચાલો આપણે પેલા કેરી ખાઈ. તો કેરી મોરેલી છે આપણે અને રોટલી છે, કેરીની રોટલી ખાવાની છે. તો ચાલો આપણે પહેલાં કેરીની રોટલી ખાઈ. તો હાલો મિત્રો, તો કેસર કેરી ખાઈ લીધી છે, નાસ્તા પાણી થઈ ગયા છે સવારના. તો આજે આપણે જવાનું છે કામે, કેમ કે 8 વાગી ગયા છે. તો આપણે કામે જવાનું છે. તો ચાલો હવે આપણે કામે જઈ અને હવે મળશું બપોરે. મિત્રો આપણે કારખાને તો ગયા છે પણ કારખાને લાઇટ વહી ગઈ છે અને બધા જો બહાર બેઠા છે. તો લાઇટ ક્યારે આવે કંઈ નક્કી નહીં. તો જો બધા બહાર બેઠા છે કારીગરો બધા. તો ચાલો મિત્રો, આપણે સવારમાં આપણે કામે તો ગયા હતા પણ ત્યાં લાઇટ નથી. તો આપણે વ્યાવા છે પાછા ઘરે, અને ઘરે તો આપણે વ્યાવા છે પણ કામ ખૂટે જ નહીં. આપણે તે આ કાંઈક ટાંકવાનું લાવ્યા છે. તો બધા ટાંકી રહ્યા છે. ભાણીચું ટાંકે છે, આમાં મેડમ ટાંકે છે. તો ટાંકવાનું લાવ્યા છે. આગળ મને બેહાડ છે એવું લાગે છે મને. તો આપણે તટાણે ખાટે હિંચકા ખાવી છે. મસ્ત મજાનો પવન આવે છે અને વરસાદ પણ અંધાર્યો છે. અને મારા પપ્પાને બહાર ગયેલા છે. તો આપણે એટલા ઘરે થઈ. તો ચાલો હવે આપણે શું કામ આપે છે અને શું કામ કરવાનું છે ઘરે, ચાલો આપણે જોઈ. ચાલો કાંઈ કામ તો કાંઈ છે નહીં, આપણે ઘડીક ટાઈટ. ચાલો આપણે ડાયમંડ છે, તો ડાયમંડ આપણે કેવું ફાવશે કે નહીં ફાવે તો ચાલો આપણે જોઈશું. જો તમે આવું કાંઈક છે. આ બધા ડાયમંડ લગાડેલા છે. જો તમે આ ડાયમંડ છે. આપણે ડાયમંડ બધા આમાં લગાડવાના છે. જો છે હા મીણબત્તી છે. આપણે મીણબત્તીથી ડાયમંડ લઈને આપણે ચોંટાડવાના. ચાલો હવે આપણે એ કારખાને કાંઈ કામ થયું નહીં. હવે તો અહીંયા થોડું ઘણું જ્યાં થાય. તો ચાલો આપણે પહેલાં ટાંકીએ. તો હવે કાંઈ આપણે ડ્રેસ ટાંકતા લાગી ગઈ છે બહુ ભૂખ, અને થઈ ગયા છે 12:30 વાગી ગયા છે. અને બધાને બહુ ભૂખ લાગી ગઈ છે અને આપણે જમવા બેસી ગયા છે. તો જમવાનું શું છે હાલો તમને દેખાડું. જમવામાં છે ખમણ, મરચાં, ભીંડાનું શાક, છાશ, ચટણી, રોટલા અને કેરી. તો આ ભાણેજું તો મળ્યો છે ખાવા. કેરી ભાવે તને? આ તો કેરી ખાય છે. હા ભાઈ શું ખાય છે? ખમણ ખાય છે. તો ખમણનું આપણે ડબલું ભરેલું છે અને આપણે ડીશમાં લઈ લીધા છે. તો ચાલો આપણે ખાઈ લેવી અને ખાઈને પછી ઘડીક આરામ કરીશું, પછી પાછા ચોટાડો બેસી જશું. ચાલો આપણે પહેલાં ખાઈ લઈએ. મિત્રો આપણે બપોરનું જમી કાઢીને આપણે 2-3 કલાક સૂઈ ગયા હતા અને હવે આપણે જાગી ગયા છીએ અને ઘરે જો બધું કાંઈક કામકાજ હાલે છે. આડાવડું કામકાજ કરે છે અને વરસાદ આપણે અંધારો છે આપણા ગામમાં બહુ જ. તો ચાલો આપણે પહેલાં ધાબામાં જઈ અને કઈ બાજુ વરસાદ અંધારો છે ચાલો આપણે જોઈએ પહેલાં. ચાલો આપણે પહેલાં ધાબામાંથી જઈશું. આપણે ધાબામાંથી આવ્યા છે, પવનની વાવળી વળી છે અને ઠંડો પવન આવી રહ્યો છે. તો જો આપણે વાદળા તો જો આમ હમણાં થોડાક જ સમયમાં વરસાદ આવશે એવા વાદળા થઈ ગયા છે. પવનની વાવળી કહેવાય અને વરસાદ આવવાનું છે. આ બધો કેટલો અંધારો છે. તો નાળા બધું ભમણ કરી નાખશે અને અહીંયા કાંઈક સેન્ટિંગનું કામ હાલે છે. તો એવડે બધા એનું કામ કરે છે. જોવો છો તમે બધા. અને જો વાદળા તો જોવો તમે, આ બધા વરસાદના ભરેલા છે. તો બોલ્યા પણ
આટી બોલ તો વરસાદ આવી રહ્યો છે તો કાંટા ખરી જશે બહુ. ચાલો હવે નીચે જઈએ આપણે. બહુ વરસાદ આવે છે. ચાલો નીચે જઈએ હવે. બહુ વરસાદ ચાલુ થઈ ગયો છે તો આપણે નીચે બી આવશે અને કપડાં પણ મૂકી દીધા છે. હવે મિત્રો વરસાદ મળ્યો છે બહુ આટી લેવા. તમે જોઈ શકો છો આપણે વરસાદ કેવો છે. જો આપણી ઘરે તો જો આ ઢબ ભરાઈ ગયું છે એવા ધારું થઈ ગયા છે. તો તમે વરસાદ આવી ગયો તો અહીંયા ઢબ ભરાઈ ગયું છે. તો આજ આખો દી પણ વરસાદ આવ્યો નહોતો ત્યારે હાંસ પડતા આવી ગયો છે વરસાદ. એક બધી 2-3 દિવસ વરસાદ ચાલુ છે એક સારો. એક બધી ખાલી રાખે ના આપણા ગામમાં. જો પાછો વધી ગયો છે થોડો વરસાદ વધતો જાય છે. સકલા દવા સકલા હોય એના ઘરે થઈ ગયા છે. સકલા હોય એના માળામાં વૈયાવા છે. મિત્રો વરસાદ તો બહુ ફૂલ ચાલુ થઈ ગયો છે અને આપણે હવે રૂમમાં વૈયાવા છે. અને આપણે તો ગામમાં એક દી પણ ખાલી નથી જતો વરસાદ વગરનો દી. તો હવે આપણે અહીં વિડીયો પૂરો કરીશું. તો તમને વિડીયો કેવો લાગ્યો? તો તમને વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટમાં જણાવજો. તો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હવે મળશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.